તો સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓના બાતમીદારો ઝડપાયા છે। અધિકારીઓની ગાડીની રેકી કરતા બાતમીદારોને ઝડપી પાડવામાં આવ્યા, ત્યારે ગાડીની રેકી કરતા બાતમીદારોની 2 ગાડીઓ ઝડપાઈ છે। ખનન માફિયાઓને લોકેશન આપતા 3 લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી, ત્યારે બાતમીદારોની ઝડપાયેલી ગાડીઓ રાજ્યસાત કરવામાં આવી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભાવેશ પ્રજાપતિ જોડાયા છે આપણી સાથે। ભાવેશ, જણાવશો જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, ખનન માફિયાઓ સામે શું કાર્યવાહી? ચોક્કસ સમગ્ર મુદ્દે વાત કરવામાં આવે તો જ્યારથી નવનિયુક્ત કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલે સુરેન્દ્રનગર જિલ્લાનો ચાર્જ સંભાળ્યો છે, ત્યારથી ખનન માફિયાઓ સામે કડક કાર્યવાહી છે હાથ ધરવામાં આવી રહી છે। જેમાં ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા સતત કાર્યવાહી છે કરવામાં આવી રહી છે। અનેક ગાડીઓ છે ડિટેન કરવામાં આવી છે, જેમાં વધુ 4 ગાડીઓ ડિટેન કરી 1.33 કરોડની ખનીજ ચોરી છે ઝડપી પાડી હતી। જેમાં વધુ વાત કરવામાં આવે તો અધિકારીઓ જ્યારે કોઈ પણ રેડ કરવા જતા હોય ત્યારે એની પાછળ જે રેકી કરતા હોય એવી 2 ગાડીઓને પણ ઝડપી પાડી છે। આ બંને ગાડીઓને જે સરકારનો જે નિયમ છે એ મુજબ આ બંને ગાડીઓને રાજ્ય 7 એટલે કે કાયમી ખાલસા કરી શ્રી સરકાર કરવાની કાર્યવાહી પણ છે શરૂ કરવામાં આવી છે। હવે જે બાતમીદારો હતા એ લોકો સામે પણ કડક કાર્યવાહી છે કરવામાં આવી રહી છે। જી આભાર સમગ્ર માહિતી બદલ।